સમાજને સ્પર્શતા મુદ્દાની, મહિલાની સલામતી, સુરક્ષા અને ગરિમાની, ગુનાઓ અને ગુનાખોરીની વિકૃત માનસિકતાની, પૈસાની ભૂખ સંતોષવા કોઈની માતા, કોઈની બહેન, કોઈની દીકરી, કોઈની વહુ એવી એક સ્ત્રીની ઇજ્જત વિશેની, એક સ્ત્રીના સન્માનને વેચતા પણ અચકતા ન હોય એવા વિકૃતની મોડસ ઓપરેન્ડીની. દરેક ભારતીય માટે મહાકુંભ એક મહા અવસર છે, મહા આસ્થાની જગ્યા છે, જેમાં ભાગ લેવા માટે લોકો ગમે તેવી સમસ્યા સામે લડીને પ્રયાગરાજ પહોંચે છે. પવિત્ર સંગમ ઘાટ પહોંચીને શ્રદ્ધાથી આસ્થાની ડૂબકી લગાવે છે અને મહાકુંભમાં દિવ્ય સ્નાન કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરે છે. ત્યાં બીજી તરફ ગુનાહિત માનસિકતા ધરાવતા પાપીઓ આ ક્ષણનો લાભ લઈ રહ્યા છે. મહિલાનો સ્નાન કરતો અને કપડાં બદલતો વિડીયો બનાવીને ઓનલાઈન વેચી પોતાની ખિસ્સા ભરતા નરાધમો મહિલાની ગરિમાને હાનિ પહોંચાડતા પણ એક ક્ષણ માટે પણ વિચાર નથી કરતા. આજે એટલા માટે આ વાત કરવી પડી રહી છે કારણ કે એક ખૂબ જ મોટો ચોંકાવનારો ખુલાસો થયો છે. રાજકોટની એક હોસ્પિટલના મહિલાના ચેકઅપ સમયમાં સીસીટીવી ફૂટેજ એક ટેલિગ્રામ ચેનલ પર પોસ્ટ થયાનું સામે આવ્યા બાદ તપાસનો ધમધમાટ શરૂ થયો. પોલીસ તપાસમાં લાગી. તેમાં ટેલિગ્રામ પર કુંભ મેળા સંબંધિત ગ્રુપ મળી આવ્યા છે. આ સૌથી શર્મજનક વાત છે, જેમાં મહાકુંભમાં સ્નાન કરતી મહિલાઓના વાંધાજનક વિડીયો અને તસવીરો જોવા મળી રહી છે. જે મહિલાઓ આસ્થા અને શ્રદ્ધા સાથે મહાકુંભમાં સ્નાન કરવા ગઈ હશે તેમને તો ખબર પણ નહીં હોય કે આ પાપીઓ તેમના વિડીયોનો ઓનલાઈન ગોરખ ધંધો ચલાવી રહ્યા છે, તેમની ગરિમાને હાનિ પહોંચાડી રહ્યા છે. ઘટનાના મૂળમાં જતા પહેલા હું તમને રાજકોટનો એ વિડીયો બતાવીશ જેણે આ અપરાધીઓની કાળી કરતૂતનો પર્દાફાશ કર્યો છે. તો હું મારી ટીમને કહીશ કે આ વિડીયો એલઈડી સ્ક્રીન પર પ્લે કરે. આ એ વિડીયો છે જે રાજકોટનો વિડીયો છે, પાયલ હોસ્પિટલનો વિડીયો છે, જે સમગ્ર મામલા ઉપર પ્રકાશ નાખવામાં આવ્યો. આ વિડીયો એ ઓપીડી થિયેટરનો છે, જ્યાં મહિલાને ચકાસવામાં આવે છે અને મહિલાને એક્ઝામિન કરવામાં આવે છે. આ વિડીયો ઓપીડી થિયેટરનો છે અને ઓપીડી રૂમમાં સીસીટીવી હોવા એ એક ગુનાપાત્ર છે, એ જે છે કાયદાને વિરુદ્ધ છે. પરંતુ આ સીસીટીવી ત્યાં લગાવવામાં આવ્યા, મહિલાનો વિડીયો બન્યો અને સૌથી મહત્વની વાત એ છે કે આ વિડીયો હેકર્સે હેક કર્યા અને તેઓને વેચ્યા અને મહિલાની આબરૂને નુકસાન પહોંચાડ્યું છે. આ વિડીયો તમે જુઓ. આ વિડીયો છે જે વાયરલ થયો હતો. મહિલાઓની આબરૂ સાથે ચેડા કરતા અનેક સવાલો ઉભા થયા, જે બાદ અનેક તર્ક વિતર્ક સામે આવ્યા, અનેક નવા વિડીયો સામે આવ્યા અને જે રીતે હવે જે વિડીયો નવા સામે આવી રહ્યા છે, તપાસમાં ખુલાસો થયો છે તે પ્રમાણે મહાકુંભના વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે. આ એ જ વિડીયો છે જેણે આ વિકૃતોની માનસિકતા છતી કરી છે. આ અપરાધીઓ આટલેથી જ અટક્યા નથી. હોસ્પિટલને તો તેઓએ ટાર્ગેટ કરી, પણ સાથે પવિત્ર મહાકુંભને પણ લક્ષ્ય બનાવ્યો છે અને તેઓએ મહાકુંભને પણ બખ્શ્યો નથી. મહાકુંભમાં આસ્થાની ડૂબકીને સોફ્ટ પોર્નનો ધંધો બનાવી દીધો છે. સ્નાન કરતી મહિલાઓના વિડીયો અને ફોટા હજારો રૂપિયામાં ઓનલાઈન વેચાઈ રહ્યા છે. રાજકોટની ઘટના સામે આવ્યા બાદ હવે ધીમે ધીમે એક પછી એક પડ ખુલવા લાગ્યા છે. આવો પહેલા ગ્રાફિક્સના માધ્યમથી એ સમજી લઈએ કે કઈ રીતે આ આખી ઘટનાનો ઘટસ્ફોટ થયો છે. તો આપ સ્ક્રીન પર જોઈ શકો છો. હું તમને એક એક ગ્રાફિક્સના માધ્યમથી સમજાવીશ કે કઈ રીતે મેઘા એમબીબીએસ નામની ટેલિગ્રામ ચેનલ પર આપત્તિજનક વિડીયો હોવાનો ખુલાસો થયો છે. આ વિડીયો કઈ ચેનલ પર ચાલતો હતો, કઈ ચેનલ પર વેચાતો હતો, એ ચેનલ હતી મેઘા એમબીબીએસ. આ ટેલિગ્રામ પર ચેનલ ચાલતી હતી અને આ વિડીયોઝ જે આપત્તિજનક વિડીયોઝ છે ત્યાં વેચાતા હતા. નેક્સ્ટ ગ્રાફિક્સના માધ્યમથી સમજીશું કે કઈ રીતે આગળ શું કાર્યવાહી આમાં કરવામાં આવી, કઈ રીતે આગળ કયા કયા ખુલાસા થયા છે. તો મેઘા એમબીબીએસ નામની ટેલિગ્રામ ચેનલ પર આપત્તિજનક વિડીયો હોવાનો ખુલાસો થયો છે. સાથે જ આગળ વધીએ. વિડીયોમાં ગુજરાતીમાં વાતચીત સંભળાતા જ ગુજરાતનો વિડીયો હોવાનો સામે આવ્યો છે. જ્યારે પોલીસ તપાસ આગળ વધી અને પોલીસ જ્યારે તપાસમાં જોટાઈ ત્યારે વિડીયોમાં ગુજરાતીમાં વાતચીત સંભળાતા ગુજરાતનો વિડીયો હોવાનો સામે આવ્યો છે અને પોલીસને આશંકા ગઈ કે વિડીયો જે ગુજરાતનો છે અને એવા અનેક વિડીયો છે, અલગ અલગ રાજ્યના વિડીયો છે, જેમાંથી એક
ગુજરાતનો વિડીયો છે. તપાસમાં વિડીયો રાજકોટની પાયલ હોસ્પિટલનો હોવાનો ખુલાસો થયો છે. જે મેં તમને કહ્યું કે વિડીયો જે છે તે રાજકોટ પાયલ હોસ્પિટલનો છે અને આવા એક નહીં અનેક વિડીયો છે. હોસ્પિટલમાં મહિલાના ચેકઅપ સમયના સીસીટીવી ફૂટેજ પણ વાયરલ થયા. હોસ્પિટલમાં જ્યારે મહિલા ચેકઅપ કરાવવા માટે જાય છે ત્યારના સીસીટીવી વાયરલ થયા, કારણ કે તે જગ્યાએ સીસીટીવી હતા અને હેકર્સે તે સીસીટીવી હેક કર્યા છે. યુટ્યુબ ચેનલ મારફતે ટેલિગ્રામ ચેનલમાં જોડાવાની અપીલ કરતા હતા. સાથે જ ડિલિવરી રૂમના એક્સરે અને સીસીટીવી ફૂટેજ ટેલિગ્રામ ચેનલો પર વેચતા હતા. આ કેટલી શરમજનક અને વિચારશીલ વાત છે. વિડીયોની કેટેગરી બનાવી દરેક વિડીયોની કિંમત નક્કી કરાતી હતી. આ તમામ ખુલાસા થઈ રહ્યા છે. મહાકુંભમાં સ્નાન કરતી મહિલાઓના વાંધાજનક વિડીયો અને તસવીરો પણ તે ચેનલ ઉપર જોવા મળ્યા છે. આ અત્યારે એક વિચારવાળી વાત એ માટે પણ છે, કારણ કે ડિજિટલનો જમાનો છે અને આ ડિજિટલ યુગમાં મહાકુંભ વધારે જે છે તેની માર્કેટિંગ થઈ અને મહાકુંભની માર્કેટિંગ બાદ આ તમામ જે છે અપરાધો બહાર આવ્યા. લોકોએ વિકૃત માનસિકતા ધરાવતા લોકોએ આ કૌભાંડનું આખું જે પર્દાફાશ જે થયો છે આ કૌભાંડ વિશે વિચાર્યું અને તેઓએ મહિલાઓને ટાર્ગેટ કરીને ખિસ્સા ભરવાના જે છે શરૂ કરી દીધા. તમે જોયું કેટલી ઘૃણાસ્પદ આ ઘટના છે. આ નફ્ફટોની કરતૂત કેટલી શરમજનક છે. રાજકોટના વિડીયોનો ખુલાસો થતા જ અમદાવાદ પોલીસને ટેલિગ્રામ ગ્રુપમાં 2 યુટ્યુબ ચેનલની લિંક પણ મળી આવી. પોલીસે આ માધ્યમો દ્વારા 3 લોકોની ધરપકડ કરી છે. સૌથી પહેલા એ 3 આરોપીઓને પણ જોઈ લો, જેમણે એક નારીના સન્માનને, નારીની ગરિમાને કલંકિત કરવાનો પ્રયાસ કર્યો છે. ગ્રાફિક્સના માધ્યમથી આપણે જોઈશું કે આ અપરાધીઓ કોણ છે અને તેઓને કેવી રીતે કયા કયા કાંડ કર્યા છે. અમદાવાદ પોલીસને ટેલિગ્રામ ગ્રુપમાં 2 યુટ્યુબ ચેનલની લિંક મળી આવી. તપાસનો ધમધમાટ શરૂ થયો અને ચોંકાવનારા અનેક ખુલાસા થયા અને જેમાં યુટ્યુબની એક લિંક મળી આવી. મહારાષ્ટ્રના પ્રજ્વલ તેલી જે મુખ્ય આરોપી છે, વ્રજ પાટીલ, તેની સાથે જ પ્રયાગરાજમાં ચંદ્રપ્રકાશની ધરપકડ કરવામાં આવી છે. તપાસમાં કુંભમાં સ્નાન કરતી મહિલાઓનો વિડીયો પોસ્ટ કરાયો હોવાનો પણ ખુલાસો થયો છે. આ એક ચોંકાવનારી વાત છે. પ્રયાગરાજના યુટ્યુબર ચંદ્રપ્રકાશના મોબાઈલથી આ વિડીયોઝ અપલોડ કરવામાં આવતા હતા. સાથે જ ચંદ્રપ્રકાશ એવા ગ્રુપ સાથે સંકળાયેલો હતો જ્યાં આવા વિડીયો વેચાતા હતા. આપ વિચારી શકો છો કે આપણા જ દેશમાં મહાકુંભનો આ અવસર છે. આપણા જ દેશના લોકો ત્યાં જાય છે અને આપણા જ દેશના લોકો આ સમગ્ર કૌભાંડને આચરી રહ્યા છે અને આપણા જ દેશના લોકો એ વિડીયોઝને જોઈ પણ રહ્યા છે. કહેવાય છે ને કે જે લોકો ગુના કરે છે એ ગુનેગારો તો હોય જ છે, પરંતુ જે લોકો આ અપરાધમાં સહભાગી થાય છે તે પણ એટલા જ ગુનેગારો હોય છે. પોતાની યુટ્યુબ ચેનલ બનાવી પ્રયાગરાજના નામે વિડીયો અપલોડ કરતા હતા. સાથે જ વિડીયોની કેટેગરી બનાવી દરેક વિડીયોની કિંમત નક્કી કરાતી હતી અને પ્રયાગરાજ પોલીસે કેટલાક સોશિયલ મીડિયા હેન્ડલની ઓળખ પણ કરી છે. જ્યારે તપાસ ચાલતી હતી તેમાં અનેક ખુલાસાઓ થયા, જેમાં 17 સોશિયલ મીડિયા હેન્ડલ પ્રોફાઇલ મળી આવી, જેમાં ટેલિગ્રામની ચેનલો અને યુટ્યુબની લિંકનો પણ સમાવેશ હતો. સાથે જ નેહા નામનું એક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પણ મળી આવ્યું છે, જેના પર અનેક વિડીયોઝ કેટલાક દિવસોમાં અપલોડ થયા. તારીખ સાથે જણાવી દઉં તમને, 11 ફેબ્રુઆરી 2025 થી લઈને 16 ફેબ્રુઆરી 2025 સુધીમાં 33 વિડીયો અપલોડ કરવામાં આવ્યા છે. એક નેહા નામની ઇન્સ્ટાગ્રામ પર પ્રોફાઇલ હતી, જેમાં અનેક વિડીયો અપલોડ કરવામાં આવ્યા અને એ પણ મહાકુંભના બધા વિડીયો મહાકુંભનું સંગમ સ્નાન અને કપડાં બદલતા દ્રશ્યો બતાવતા હતા. અત્યાર સુધીમાં આ મુદ્દે 3 FIR નોંધાઈ ચૂકી છે. અને ફરી એકવાર તમને આ આરોપીઓના નામ જણાવી દઉં. આરોપીઓના નામ છે પ્રજ્વલ તેલી, વ્રજ પાટીલ અને ચંદ્રપ્રકાશ. હવે આ તમામ એ આરોપીઓ છે જેમના મોટા પાયે પૈસો મારો પરમેશ્વર છે તેવું તેઓ વિચારતા હોય છે. આ બદમાશો પૈસા માટે કોઈ પણ હદ વટાવી શકે છે. તેમને આ ઉદાહરણ રીતે પુરાવાર કર્યું છે. હવે અન્ય 3 અપરાધી બતાવું છું તમને, એ પણ જરા ધ્યાનથી જોઈ લો. મહારાષ્ટ્રથી 2 અને સુરતથી વધુ એક શખ્સની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. પરિત ધામેલિયા, રાયન પરેરા અને વૈભવ માને આ 3 આરોપીઓ છે જે પણ હવે
પ્રકાશમાં આવ્યા છે, જેમાં વૈભવ માને અગાઉ પકડાયેલા આરોપીઓનો મિત્ર છે અને રાયન અને પરત 1 વર્ષ પહેલા હેકિંગ કરવાનું શીખ્યા હતા. આ લોકોની વિચાર તમે માનસિકતા જુઓ. તેઓ યુટ્યુબ પર જઈને હેકિંગ કરતા શીખ્યા અને પછી ટેલિગ્રામના માધ્યમથી બધા મિત્ર બન્યા હતા. છેલ્લા 9 મહિનામાં આરોપીઓએ 50,000થી વધુ સીસીટીવી હેક કર્યા. સ્કૂલ હોય કે ફેક્ટરી હોય કે બેડરૂમના સીસીટીવી હોય તેઓએ હેક કર્યા છે. હવે આ એક મહિલા તરીકે પણ મારા માટે એક વિચારશીલ વસ્તુ છે, કારણ કે હું હવે કોઈ પણ જગ્યાએ જઈશ તો સીસીટીવી જે એક સિક્યોરિટી પર્પઝના માટે ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ હવે મારે સતર્ક રહેવું પડશે. અને આ મારે નહીં પરંતુ તમામ એ લોકોને સતર્ક રહેવું પડશે જે લોકો સીસીટીવીના નજર હેઠળ છે. કહેવાય છે ને કે તીસરી આંખ, એ તીસરી આંખ હવે સુરક્ષિત નથી. સતર્ક થવાનો સમય આવી ગયો છે. હવે આગળ વધીશું અને એ જોઈશું ગ્રાફિક્સના માધ્યમથી કેવી રીતે આખો આ જે કૌભાંડ છે તે બહાર આવ્યો છે. કેવી રીતે તેઓ વિડીયો બનાવતા, તો ઘાટ પર સ્નાન કરતી મહિલાઓના ગુપ્ત રીતે તેઓ વિડીયો શૂટ કરતા હતા અને જ્યારે મહિલાઓ મહાકુંભમાં સ્નાન કરવા જતી ત્યાં તેઓ રેકી કરતા અને થોડીક દૂર તેઓ તેમની સાથે તેમના વિડીયો શૂટ કરતા. કેમેરા જાણી જોઈને મહિલાના જે બોડી પાર્ટ્સ છે તે બોડી પાર્ટ્સ ઉપર ઝૂમ કરતા. મહિલાઓના વાંધાજનક વિડીયો અને ફોટા વેચવાનું આ આંતરરાષ્ટ્રીય ષડયંત્ર બહાર આવ્યું છે. આવી કરતૂત પાછળ રેકેટ કાર્યરત હોવાની આશંકા છે. પોલીસને એક મોટો રેકેટ હોય તેવી આશંકા સેવાઈ રહી છે. ઘાટ પર ભીડની સરખામણીમાં ચેન્જિંગ રૂમ ખૂબ મર્યાદિત છે. જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે જોવા મળ્યું કે સંગમ ઘાટ પાસે સ્ત્રીઓ માટે ચેન્જિંગ રૂમ બહુ મર્યાદિત સંખ્યામાં છે અને સ્ત્રીઓ કોઈક રીતે ચેન્જિંગ રૂમની નજીક જઈને પોતાના કપડાં જ્યારે ચેન્જ કરતી હોય છે ત્યારે આરોપીઓ તેમના નજીક ઉભા હોય છે અને આટલી ભીડમાં એ તમારા મારા જેવા જ દેખાતા હોય છે, પરંતુ એ આટલી ભીડમાં તમે તેમની ઓળખ ના કરી શકો કે હવે આ એક આરોપી છે જે તમારો વિડીયો ઉતારી રહ્યો છે, કારણ કે ત્યાં અનેક લોકો ઉપસ્થિત હોય છે અને તેઓ વિડીયો કેમેરાથી પોતાના મોબાઈલ ફોનથી વિડીયોઝ ઉતારતા હોય છે, ત્યાંની પળોને કેદ કરતા હોય છે. પરંતુ કોને ખબર હતી કે હવે ત્યાં જે મહિલાઓ છે તેમની સુરક્ષા ઉપર સવાલ ઉભો થશે. ઉપરાંત સોશિયલ મીડિયા પર પણ અનેક વિડીયો વાયરલ થયા. સંબંધિત ટ્રેન્ડિંગ હેશટેગ્સ સાથે અંગત ફોટો અને વિડીયો એકત્રિત કરવામાં આવ્યા. આ ઉપરાંત જે હેશટેગ્સ હોય છે, ફેમસ હેશટેગ કે મહાકુંભ 2025, મહાકુંભ સંગમ સ્નાન, એવા હેશટેગ ઉપર વિડીયો ઉપર અપલોડ કરવામાં આવ્યા. હાલ વિશ્લેષણમાં સમય થયો છે એક નાનકડા વિરામનો. વિરામ બાદ આગળ જોઈશું, આ મુદ્દાને લઈને વાત કરીશું.